જૂનાગઢની સોસાયટીમાં પાણીની પાઇપલાઇન તૂટતા ઇમારત સમૂહ પાણીનો ફુવારો ઉછળ્યો। જૂનાગઢના પટેલ નગરમાં પાણીની પાઇપલાઇન તૂટી અને જેના કારણે અપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી ફુવારો ઉડ્યો। એટલું જ નહીં, અડધો કલાક સુધી પાણીના ફુવારા ઉડતા રહ્યા। રોડના કામ દરમિયાન પાણીની લાઇન તૂટતા આ બનાવ બન્યો છે અને જેના કારણે સોસાયટીની અંદર હજારો લીટર પાણીનો બગાડ થયો। આ બનાવથી રહીશોને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। વસ્ત્રાલમાં તંત્રની તવાઈ સામે આવી છે। મહાદેવનગરમાં 80 ફૂટ રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી। એએમસીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે। અનેક રહેણાંક મકાન પણ જમીનદોસ્ત કરાયા છે। રામજી મંદિરથી તક્ષશિલા સુધી 80 ફૂટના રોડ પહોળો કરવામાં આવ્યો। ટીપી રસ્તો પહોળો કરવામાં આવતા અનેક સોસાયટીના રહેણાંક મકાન જમીનદોસ્ત થયા હતા। મહાદેવનગરમાં 80 ફૂટ રોડ પહોળો કરવાની જે કામગીરી કરવામાં આવી અને જેના કારણે અનેક લોકોના મકાન જમીનદોસ્ત થયા અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। આ કામગીરીથી રહીશોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો। મોરબીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી સામે વિદ્યાર્થીની સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ। નરાધમ શિક્ષક સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કરતો હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપી શિક્ષક શાળાની અંદર અને પોતાના ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરતો હોવાનો આરોપ છે। ચેમ્બરમાં બોલાવી કિશોરી સાથે અડપલા કરતો હોવાની વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરી અને જે બાદ પરિવાર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી। મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આ તરફ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તાજેતરમાં જ યુનિવર્સિટી પરિસરમાં વિજય કટારિયા નામના વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો। ત્યારે આ ઘટનાનો એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ કાર્યકરોએ વીસીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। યુનિવર્સિટી પરિસરમાં દારૂની બોટલો આવી જ કેમ તેવા સવાલો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા। મહત્વનું છે કે દારૂની ખાલી બોટલ મૂકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મામલે વેસુ પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલો મળવાનો મામલો સામે આવતા કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે એનએસયુઆઈના આગેવાનો દ્વારા આજે કહી શકાય કુલપતિની ઓફિસે પહોંચવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે। આપણે સીધા વાત કરીશું। આપનું નામ અને શાના માટે આ વિરોધ? મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ એનએસયુઆઈ। હવે 2 દિવસ પહેલાં વિડીયો ફૂટેજ આવ્યા હતા સોશિયલ મીડિયાની અંદર કે યુનિવર્સિટી કેમ્પસની અંદર વિવિધ સ્પોટથી કે લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો ખાલી જોવા મળી હતી અને પોટલીઓ જોવા મળી હતી, જેને લઈને વીસી સાહેબે મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ એસએમસીની કચરાપેટીની જે ગાડીઓ આવતી હોય છે એ અહીંયા દારૂની બોટલો એને મૂકી હશે એવું। તો અમારો એવો આક્ષેપ છે કે અહીંયા વીએનએસયુની યુનિવર્સિટીની અંદર જ્યારે એનએસયુઆઈવાળા આવવાના હોય ત્યારે તમે જાળીઓ પણ બંધ કરી દો છો, એવી તમારી પાસે ટાઈટ સિક્યુરિટી છે। એટલા બધા સીસીટીવી કેમેરા છે, જ્યારે કોઈ બી વિદ્યાર્થી ગેરરીતિ પરીક્ષામાં કરતો હોય તો એ તમે એને પકડી લ્યો છો કેમેરાની અંદર, છતાંય આ દારૂની બોટલો આવી ક્યાંથી? તમારી પાસે એટલા કેમેરા છે તો તમે એની ઉપર કાર્યવાહી શું કરી? મતલબ કહેવાનો મિનિંગ અમારો એવો છે કે જો તમે એસએમસીનું આમાં નામ લ્યો છો તો તમે એસએમસી ઉપર કંઈ તપાસ કરી ખરા? એટલે અમે સાહેબને 24 કલાકનું અલ્ટિમેટમ આપવાના છીએ કે તમે આની ઉપર તપાસ કરો કે બોટલો અને દારૂની જે પોટલીઓ ક્યાંથી આવી છે અને 24 કલાકની અંદર આની ઉપર કાર્યવાહી કરો, નહીં તો એનએસયુઆઈ તાળાબંધી યુનિવર્સિટીની તાળાબંધી કરશે। અમારું કહેવું છે કે જો વિદ્યાના ધામમાં આ રીતના અખાડો બનતું હોય, દારૂની મહેફિલ બનતી હોય તો આ ઉર્સે ગુજરાત બનતા વાર નહીં લાગશે। એટલે અમારો કુલપતિશ્રીને રજૂઆત છે કે જે પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોય તેને કડકમાં કડક સજા કરો અને આની યોગ્ય તપાસ કરાવો। દારૂની બોટલો મળી છે તેને લઈને જો તપાસ નહીં કરે તો આગામી દિવસમાં એનએસયુઆઈ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના જોધપુર વિસ્તારના શાકભાજી ફેરિયાઓ માટે મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી છે, પણ જોધપુરમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓને ત્યાં જવું નથી। વેપારીઓના મતે પ્રહલાદનગરમાં બનાવેલી પાકી શાક માર્કેટમાં કમાણી થતી નથી, જેથી બળજબરીપૂર્વક જોધપુરમાં જ રોડ પર રેકડીઓ રાખીને શાકભાજીનું વેચાણ કર્યું। જે અંગેની ફરિયાદ મળતા મહાનગરપાલિકાની ટીમે રેકડીઓ ઉઠાવવા પહોંચી
ત્યારે શાકભાજીના વેપારીઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ, શાકભાજીની રેકડીઓ ઊંધી વાળી દીધી, મારામારી થઈ, જોરદાર બબાલ થઈ. જોધપુર ગામથી શાકભાજી માર્કેટ દૂર કરાતા નોંધાવ્યો વિરોધ. અગાઉ એમસીના બાઉન્સર દ્વારા શાકભાજી વિક્રેતાઓને માર માર્યો હોવાનો પણ આક્ષેપ મુકાયો છે, જેથી 200થી વધુ પરિવાર ધરણા શરૂ કરી ચૂક્યું છે. શાકભાજી વેચાણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી આપવાની માંગ છે. જો કે કોઈ નિવેડો નહીં આવે તો આવતીકાલથી આમરણ ઉપવાસ પર જવાની પણ ચીમકી છે. ઘરમાં તોડફોડ, બારીઓના તૂટેલા કાચ, બાથરૂમમાં ભાંગફોડ, સામાન વેરવિખેર, વાહનોમાં નુકસાન, ખુલેલી તિજોરી. બબાલ અને તોડફોડના દાહોદના બોરખેડાના રાબડિયા ફળિયાના દ્રશ્યોનું કારણ છે પ્રેમ સંબંધ. આ વિસ્તારમાં રહેતા એક યુવાનને એક દીકરી સાથે પ્રેમ થઈ ગયો, જે તેની પ્રેમિકાને ભગાડી જતા દીકરીવાળાઓએ રાબડિયા ફળિયામાં પહોંચી આતંક મચાવ્યો. 20થી 25 લોકોના ટોળાએ રાબડિયા ફળિયામાં ઘૂસીને ઘરે ઘરે જઈને તોડફોડ કરી. એક ઘરમાં જઈને લુખ્ખાઓએ ભાંગફોડ કરી. કોઈના ઘરના કાચ તોડ્યા, કોઈના રસોડામાં જઈને સામાન ઊંધો વાળ્યો, કોઈના બાથરૂમને નુકસાન પહોંચાડ્યું તો ઘર બહાર પડેલી 7 બાઇકમાં નુકસાન કર્યું. ફળિયાના 8થી વધુ મકાનોમાં તોડફોડ કરતા ગામમાં જાણે ગુંડાઓ ઘૂસી ગયા હોય તેવો માહોલ સર્જાયો. લોકોનો આક્ષેપ છે કે ઢોર બકરા રૂપિયા લઈ ગયા. આ અંગેની ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જમીન પર પગ મૂકતા જ ભગવાન યાદ આવતા ચાલવામાં પણ ફાફા પડી રહ્યા છે તે મહાશય છે ગેંગસ્ટર. પોલીસથી બચવા આરોપી વડોદરાથી સાળંગપુર 200 કિલોમીટર ચાલીને ભાગી ગયો. ધરપકડથી બચવા સાળંગપુરથી આણંદ વડોદરાને દમણ પહોંચ્યો, પણ પોલીસે પાતાળમાંથી પણ ક્રિમિનલ કલ્પેશ કાછિયાને શોધી કાઢ્યો. ફ્રૂટના વેપારીને વ્યાજે આપેલા નાણાંની વસૂલાત માટે ધાકધમકી આપી આપઘાતનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવાના ગુનામાં નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછિયાની પોલીસે ધરપકડ કરી. કેનેડાથી આવેલા પુત્ર સાથે રહેવા આરોપી દમણ ભાગી ગયો. ત્યાં પોલીસ પહોંચતા 6થા માળના બાથરૂમમાંથી 4થા માળની બારીના છજા પર છુપાયેલો જોવા મળ્યો હતો. પોલીસે પકડીને વડોદરા લાવ્યો. અહીં બરાબરની સરભરા કરી. બાદમાં વરઘોડા કાઢતા પોતાના પગ પર ચાલી શકતો નહોતો અને લંગડાતો જોવા મળ્યો. કલ્પેશને અકોટા વિસ્તારમાં આવેલા તેના ઘરે લઈ જવામાં આવ્યો, જ્યાં પોલીસ તપાસ કરવામાં આવી. આરોપીને લઈ પહોંચતા લોકોના ટોળા ભેગા થયા. વડોદરામાં ભયનો માહોલ ઉભો કરનાર કાછિયા પગેથી ચાલી પણ શકતો ન હતો. કઈક આ રીતે શિક્ષકોએ લુણાવાડામાં સંગ્રામ કર્યો. ગુજરાતભરમાંથી આવેલા શિક્ષકોએ બદલી કેમ્પને લઈને બબાલ કરતા કડકડતી ઠંડીમાં વાતાવરણ ગરમાઈ ગયું. 15 દિવસ અગાઉ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર મોકૂફ રાખીને 19 ડિસેમ્બરે બદલી કેમ્પ રાખ્યો, જેને લઈને રાજ્યભરમાં શિક્ષકો લુણાવાડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચી ગયા. ગાત્રો થીજવતી ઠંડીમાં વહેલી સવારમાં શિક્ષકો તો પહોંચી ગયા, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી જ ન આવતા શિક્ષકોનો પિત્તો ગયો. મોટી સંખ્યામાં આવેલા શિક્ષકોએ બદલી કેમ્પ સ્થળે હોબાળો મચાવ્યો. દૂર દૂરથી આવેલા શિક્ષકોને ધર્મ ધક્કો થતા રોષ ફેલાયો. અધિકારીઓ સમયસર ન આવતા કેમ્પસમાં હલ્લાબોલ કરી કચેરીમાંથી લીધી. હાજર કર્મચારીઓનો ઉધડો લઈ લીધો. આણંદના બોરસદમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. 300થી વધુ કાચા મકાન પર જેસીબી ફેરવીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી છે. આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી. વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા. આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો. ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાતે પહોંચ્યા. તેમણે કહ્યું કે પરિવારની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ. સાથે જ મકાન બનાવવા, પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી. વધુમાં 30 દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ. ઉપલેટામાં 25 વર્ષથી ખડકેલા દબાણો તોડી પડાયા. 1000 વીઘા જમીન પર ચાલ્યું બુલડોઝર. 80 કરોડની જમીન ખુલ્લી કરાવી. રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાડફોડી ગામે આજે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. ધોરાજી પ્રાંતની રાહબરી હેઠળ સર્વે નંબર 18ની 1000 વીઘા જમીન પર છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયા જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ જમીનની અંદાજિત કિંમત 80 કરોડથી પણ વધુ છે. છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા. આ અંગે બ્રેક બાદ આપનું સ્વાગત છે. અંબાજીથી સમાચાર આવી રહ્યા છે. મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યાત્રિકનો મોબાઈલ લઈને લૂંટારૂ ફરાર થયો છે. મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અજંતાની ગલીમાં 2 અજાણ્યા શખ્સો બાઇક ઉપર વાત કરતા યાત્રિકનો મોબાઈલ ઝૂંટવીને ત્યાંથી ફરાર થયા. આ ઘટનાને લઈને અંબાજી પોલીસને જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યાત્રિકનો મોબાઈલ લઈને લૂંટારુઓ ફરાર થયા હોવાની માહિતી છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ કે જેમાં જોઈ શકાય છે કે બાઇક ઉપર એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યું છે અને ત્યાંથી પસાર થતા 2 લોકો તેનો બાઇક ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
ભાવનગરના સોસિયા ગામે સિંહણના ધામા સામે આવ્યા. વાડી વિસ્તારમાં સિંહણના આટાફેરા સામે આવ્યા છે. અલંગ નજીક આવેલા સોસિયા ગામમાં સિંહણની હાજરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાડી વિસ્તારમાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી રહી છે. સિંહણના વાડીમાં આટાફેરા કરતા હોવાનો